વડોદરા કોર્પોરેશનના વિવિધ વિભાગના અધિકારીઓના સંકલનના અભાવે 1 વર્ષ પહેલા બનેલો રોડ ફરીથી બનાવવાનો વખત આવ્યો છે। વડોદરા કોર્પોરેશનના વિકાસની જાણે હોડ જામી છે। વિવિધ વિભાગો દ્વારા વિકાસ કાર્યોને હાથ પર લેવામાં આવ્યા છે અને તેમાં પણ નાગરિકોને રોડ, પાણી, ડ્રેનેજ સહિતની તમામ સુવિધાઓ મળી રહી તેના માટે કોર્પોરેશને કમર કસી છે, પરંતુ કોર્પોરેશનના જ અધિકારીઓમાં સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે, જેમાં પરિવાર 4 રસ્તા નજીક આવેલ સાઈબાબા મંદિરથી નીલાંબર બંગલા સુધી 24 લાખ ઉપરાંતના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ હાલમાં જ 1 વર્ષ બાદ ચોમાસા પૂર્વે જાગ્યું હતું। પાણી પુરવઠા વિભાગ અને પાણી લાઈન નાખવાનું હાથ પર લીધું હતું, પરંતુ અધિકારીઓએ જે તે સમયે રોડ બનતા પહેલા આ કામગીરી નહીં કરતા હાલમાં જ્યાં લાઈન નાખે છે તે રોડ સાઈડમાં ચરી પુરાણ બેસી જતા નાગરિકોને હાડમારી વેઠવાનો વખત આવ્યો છે અને હવે ચોમાસા સુધી આ લાઈન પર ફરી રોડ બનાવવાનું માત્ર સપનું જ રહેશે। જે પણ કામ થશે તે ચોમાસા બાદ થશે અને તે પણ હવે પેચ વર્ક જ કરવામાં આવશે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। ત્યારે નાગરિકોને નવા રોડના સ્થાને ફરીથી પેચ વર્ક વાળો ઉબડખાબડ રોડ મળે તો નવાઈ નહીં તેવા પણ સવાલો ઊભા થયા છે, તો બીજી તરફ સ્થાનિક નાગરિકે કોર્પોરેશનના અધિકારીઓ સામે આક્ષેપો કર્યા હતા। કૈલાસધામ સોસાયટીમાં રહું છું હું, મારું રોડ પરનું જ મકાન છે અને આ વરસાદ પહેલા 3 મહિના બી નથી થયા અને લાઈનો નાખી, આ રોડની આખી પથારી ફેરવી નાખી, રોડ લેવલ બી જતું રહ્યું અને ખાબોચિયામાં પડાય છે અહીંયા પાણી અને આડેધડ કોર્પોરેશન કામ કરી રહી છે અને એક જીવતો જાગતો ઉદાહરણ છે, નમૂનો છે આ। હવે આ લોકોને કઈ પહોંચી વળવું અને કરે રજૂઆત કરવી ને એ બી હવે કઈ સમજમાં નથી આવતું। શું કહેશો અધિકારીની કામગીરી એમની દીર્ઘદ્રષ્ટિ માટે? એમની દીર્ઘદ્રષ્ટિ બહુ લાંબી છે કે લાઈનો નાખી પહેલા રોડ કરવાનો પછી લાઈનો નાખવાની, એટલે ડબલ બિલો પાસ થાય, એમના રૂપિયા ઉભા થાય, બીજું તો શું હોય એમાં, એવું જ કંઈક હોય ને મિલન।